ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનો આ ભાગ 2નો વિડીયો છે, કારણ કે આ અગાઉ આપણે ભાગ 1માં 1 થી 6 દાખલાઓ જોયા છે. સ્વાધ્યાય 1.1ના કેટલા દાખલા? 6. એટલે સંભાવના માટેના એ ખૂબ જ અગત્યના 6 દાખલાઓ હતા. એ દાખલાઓ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે એ જોઈ લેજો. આજે આપણે ભાગ 2 જોવાના છે, એમાં 7 થી 10 દાખલાઓ જોઈશું. અને આ 7 થી 10 દાખલાઓ ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. આ 7 થી 10 પૂરા થાય પછી આપણે ભાગ 3 અને પછી સ્વાધ્યાય 1.2 જોઈએ. 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે. આ પ્રયોગનો નિડર અવકાશ દર્શાવો. એક બાળક નારી જાતિનું હોય અને ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. ઓછામાં ઓછું એક બાળક એનો અર્થ એવો થાય 2 હોય તો પણ ચાલે, પણ એક તો હોવું જ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે પહેલાં નર જાતિ અને નારી જાતિ માટે ખૂબ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપીને આ સમજીશું. ચાલો, યુ કેવી રીતના લખવાનું તે. એક બાળક નારી જાતિનું હોય તો પહેલાં ઘટના એ લખીએ આપણે. ઘટના એ એને નામ આપી દે A1, એ લોકોએ કીધેલું છે એટલે A1 જ લખી દે. શું કીધેલું છે? ઘટના A1માં એક બાળક નારી જાતિનું હોય. એક બાળક નારી જાતિનું હોય, પણ એ પહેલાં ઘટના બી પણ લખી દે બાજુમાં. ઘટના બી આ એક ખુશ ગઈ, એક બાળક ચાલ લખી દે. એક બાળક નારી જાતિનું હોય, એનો મતલબ કે એક છોકરી હોવી જોઈએ અને એક છોકરો હોય. એટલે એનો અર્થ ગુજરાતીમાં એવો થાય, એક છોકરી અને એક છોકરો. એક બાળક નારી જાતિનું એટલે હું એક છોકરી અને એક છોકરો, કેમ કે 2 જ પસંદ કરવાના છે. જ્યારે બીજામાં શું કીધું છે? ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. એટલે તમે ગણો, ધારો કે તો નારી જાતિ એટલે G અને પુરુષ જાતિ એટલે નર જાતિ એટલે B. પણ ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ. એક હોવું જ જોઈએ, 2 હોય તો પણ ચાલે. પણ એવું નથી કીધું કે બાળક તો નર જાતિનું એટલે B ન હોય ને તો પણ ચાલી જાય, એ બીજાની વાત છે. પણ હવે દાખલો ગણતા પહેલાં આપણને એ ખબર હોવું જોઈએ કે કેટલા છોકરા અને કેટલી છોકરી. તો પહેલાં આપણે આ શરૂઆત કરતાં પહેલાં આપણી પાસે યુ હોવો જોઈએ. તો યુ આપણે શોધી કાઢીએ. નીચે હું યુ લખું છું. ચાલો, યુ એટલે કેટલા? તો યુ એટલે કદાચ સમજો કે બંને છોકરા હોય પહેલાં તો બંને છોકરા એટલે બી. બંને છોકરી પણ હોઈ શકે એટલે G. અથવા એક છોકરો અને એક છોકરી, અથવા પહેલી છોકરી અને બીજો છોકરો. આનાથી ત્રીજો કોઈ ઓપ્શન નહીં હોઈ શકે, ચોથો ઓપ્શન. કેમ? ક્યાં તો બંને છોકરા હોય, ક્યાં તો બંને છોકરી હોય, ક્યાં તો પહેલો છોકરો હોય ને બીજી છોકરી હોય, ક્યાં તો પહેલી છોકરી અને બીજો છોકરો હોય. હવે આની અંદરથી આપણને શું કીધું છે કે એક બાળક નારી જાતિનું હોય. હવે નારી જાતિનું હોય એવા બાળકો કેટલા? જો, નારી જાતિ તમને ક્યાં જોવા મળે? તો અહીંયા બંને છોકરા જ છે, અહીંયા બંને છોકરી જ છે. એક બાળક નારી જાતિનું, જો અહીંયા G છે અને અહીંયા પણ G છે, એટલે આપણો જવાબ શું આવે? B, G અને G, B. એમાં બંનેમાં આપણે જોઈ શકીએ બંનેમાં એક એક છોકરી દેખાય છે, એટલે એક બાળક નારી જાતિનું છે. હવે વાત કરીએ ઘટના બી. ઘટના બીમાં શું કીધું છે? ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. અહીં લખીએ ઘટના બી અથવા A2. ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. ઓછામાં ઓછું એક એટલે એક તો હોવું જ જોઈએ, 2 હોય તો પણ ચાલે, પણ છોકરો નહીં હોય તો બી ચાલે, છોકરી તો હોવી જ જોઈએ. એ લોકો એવું કીધું, તો એ લોકો એવું કીધું એટલે મતલબ શું થયો? તો ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. એટલે જેમાં પણ એક બાળક નારી જાતિનું હોય એ આપણો જવાબ આવે. ચલો, નારી જાતિનું હોય તેવું બાળક જો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. આ પહેલામાં જ નથી. જો, પહેલામાં ખાલી છોકરા જ છે, એનો મતલબ કે આ 3 આપણો જવાબ આવે. જો ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું એટલે અહીંયા બી છે જ, આમાં પણ નારી જાતિનું બાળક છે અને આમાં પણ નારી જાતિનું બાળક છે. એટલે આ 3 એ આપણો જવાબ આવે અને બંનેની અંદર આપણે નારી જાતિનું બાળક જોવા મળે. એટલે આ રીતે આ દાખલો પણ આપણે પૂરો કરી શકીએ. હવે દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. 2 બાજુવાળા 2 સમતોલ પાસા છે. હવે આ દાખલો ગણતા પહેલાં જો તમને આપણો વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, કારણ કે આવા બધા જ વિડીયો તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. અને આપણી એક એપ્લિકેશન છે, એમાં તમને આ PDF પણ મળી રહેશે, એટલે ડાઉનલોડ કરી લેજો. 6 બાજુવાળા 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે.
હવે 6 બાજુવાળા પાસા છે, 6 બાજુવાળા કેટલા પાસા છે? 2, એટલે 6 બાજુ અને 2 પાસા એટલે 6 નો વર્ગ 6 ગુણ્યા 6 એટલે 36 આપણા જે નિડર્સ અવકાશ બનવા જોઈએ. અને એવું કીધું છે એ પણ લખવાનું છે અને તેના પરથી આ દાખલા ગણવાના છે. પહેલાં નિડર્સ અવકાશ લખી દે. કેટલા લખવા પડે? 36. તો ધ્યાન આપજો કેવી રીતના લખવાના તે. આ હું એક લખું એ પ્રમાણે તમે જોઈ લેજો. પહેલાં 1થી ચાલુ કરવાનું. 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. બસ આટલું જ લખવાનું. એટલે એક પાસો પહેલા પાસામાં બધામાં એક જ પડ્યો અને બીજા પાસામાં બધા જ રિપીટ થઈ ગયા. હવે પહેલા પાસામાં 2 પડે છે ને બીજા પાસાના આંકડા બદલાશે. એટલે 2 સાથે બધા આંકડા લખી દેવાના. 2 સાથે 3. આ એટલા માટે સમજણ પડે એટલા માટે, બાકી અહીં સાથે પણ લખાય પણ તમારે યાદ આ રીતે રાખવું નહીં પડે. બહુ જ મસ્ત એકદમ શાંતિથી યાદ રહી જાય. હવે 3, તો 3 સાથે 1 પડે, એ જ રીતના 3 સાથે 2 પડે, 3 સાથે 3 પડે, 3 સાથે 4 પડે, 3 સાથે 5 અને 3 સાથે 6. એ જ રીતના 4ના બધા આંકડા લખવાના. એટલે 4 સાથે પહેલાં 1 પડશે, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. વાર લાગશે થોડી એટલે ચિંતા નહીં કરતા, વિડીયોને ભગાવીને વાત નહીં કરતા, કારણ કે ધ્યાન આપવાનું છે આપણે કેવી રીતના આવતું છે અને એ રીતે એકવાર સમજી લઈએ તો કોઈ મુશ્કેલી ન થાય. બધા સાથે 1થી 6 લખવાના. હવે 6 સાથે પણ 1થી 6 લખી દેવાના. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6 અને એક છગડીયો કૌંસ પૂરો કરી દેવાનો. એનો મતલબ કે 36 થઈ ગયા. જો આ 6 અને 6 લાઈન એટલે 6 છંગ 36 આપણા બની ગયા. હવે પહેલું પૂછેલું છે ઘટના A1, પાસા પરનો અંકનો સરવાળો 7 થાય. પાસા પરનો અંકનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો લખીએ નંબર 1. હું કીધું છે એને ઘટના A1. ઘટના A1માં શું કીધું? પાસા પરના અંકનો સરવાળો 7 થાય. એટલે આમાં જોઈ લેવાનું જેનો જવાબ 7 આવતો હોય એવા. હવે એમાં કંઈ જ શોધવા નહીં જવાનું. જો અહીંયાથી 7 તો કોઈ જગ્યાએ થવાના, જ્યાં સુધી 1 ને 6 નહીં આવે ત્યાં સુધી 7 નહીં થાય. પછી આ ક્રોસ લાઈન આખી જોવાની, આ ક્રોસ લાઈન એમાં જ 7 થાય. જો 1 ને 6 7, 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7 અને 6 ને 1 7. હવે ઉપર બી નહીં જોવાનું. આની ઉપર જોઈએ તો બધા 6 6 6 થવાના અને આની નીચે જોઈએ તો 8 અને 7 ને એવા થાય. જો આ 7 થઈ ગયા તો હવે 8, આ 5 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 6 ને 2 8. એટલે આ જે આવ્યું ને એ આખી જ લાઈન લઈ લેવાની. આ આખી જ લાઈન એ કેટલા કહેવાય? 7 કહેવાય. જો બધા 7. આખી ક્રોસ લાઈન એ કેટલા કહેવાના? 7 કહેવાના. તો એ લખી દેવાના આપણે. પહેલાં ચાલુ કરવાનું 1 6, પછી કયો આવે? 2 5, પછી 3 4, પછી 4 3, પછી 5 2 અને પછી 6 1. આનો સરવાળો કેટલો આવે? 7. બીજા કોઈનો 7 આવવાનો નથી. હવે આપણને શું કીધું છે? પાસા પરનો અંકનો સરવાળો 4થી ઓછો થાય. એને ઘટના A2 નામ આપવાનું. એટલે અહીં લખીએ હવે ઘટના A2. A2માં શું કીધેલું છે? પાસા પરનો અંકનો સરવાળો 4થી ઓછો. પાસા પરના અંકનો સરવાળો 4થી ઓછો. 4થી ઓછો એટલે 4 બી નહીં હોવા જોઈએ, તો અહીંયા 4 થઈ જોઈએ. 4થી ઓછો એટલે આ 4 થાય, આ બી 4 થાય અને આ બી 4 થાય. તો આ 4થી ઓછો એટલે આ લાઈન અહીંયાથી આટલું, આ 4થી ઓછો કહેવાય. જો આ તો 4 થઈ ગયા ને આયરા, એટલે 1 1 1 2 ને 2 1 આ બધા 4થી ઓછા કહેવાય. જો આના 2 થાય, આના 3 થાય, આના 3 થાય, એટલે એ લખી દેવાના. કેટલા લખવાના અહીંયા? 1 1, પછી 1 2 અને છેલ્લે 2 1. આનો જવાબ કેટલા આવ્યો? 4થી ઓછો. હવે શું કીધું? પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે ભાગી શકાય એટલે શું આવે? 3 આવે, 6 આવે, 9 આવે અને 12 આવે. એટલે જેનો સરવાળો 3 આવતો હોય એ લેવાનું, જેનો સરવાળો 6 આવતો હોય એ લેવાનો, જેનો સરવાળો 9 આવતો હોય એ લેવાનો અને જેનો સરવાળો 12 આવતો હોય એ લેવાનો. તો લખીએ નંબર 3. ઘટના A3. શું કીધેલું છે આપણને?
પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે શેષ નહીં આવે, નિશેષ ભાગી શકાય. હવે આપણે 12 સુધી જ સરવાળો થવાનો કે એટલે છેલ્લા 6 આવે એટલે સરવાળો ક્યાં સુધી આવે? 12 સુધી જ આવે. તો પહેલાં મેં તમને શું કીધું? 3નો ઘડિયો લખવાનો 12 સુધી. એટલે હવે 3 સરવાળો આવે એવા લઈ લે. 3 સરવાળો આવે એટલે કેટલા? તો 3 સરવાળો આવે એવા 2 જ છે. એટલે જો 1 2 ને 2 1. એટલે પહેલાં લખી દઈએ આપણે 1 2 અને 2 1. હવે શું કરવાનું? તો હવે 6 સરવાળો આવે તેવા 6 આવે એ કેટલા? જો આ 6 આવે કેટલા? અહીંથી જોઈ લેવાના. આ 6 આ 6 આ 6 આ 6 અને આ 6. એટલે આખી લાઈન લઈ લેવાની 1 5 2 4 વાળી. એટલે અહીં લખીએ 1 અને 5. હવે અહીંથી વધારી દેવાના. 1માં વધારી દેવાના એટલે 2 થયા અને 4માં 5માં ઘટાડે એટલે 4 એટલે 6 થવાના. 3 3 એટલે પણ 6 થાય. 4 2 એટલે પણ 6 થાય અને 5 1 એટલે પણ 6 થાય. જે આ ક્રોસ લાઈન આખી લઈ લીધી. હવે સરવાળો 9 આવે તેવા 9 આવે એવા એટલે કેટલા? જો આ 9 આવે આટલું. આ ક્રોસ જોજો. આ કેટલા આવે? 9. 3 6 એટલે 9, 4 5 એટલે 9, 5 4 એટલે 9 અને 6 3 એટલે 9. એટલે એ બધા લખી દેવાના. 3 6 4 5 5 4 અને 6 3. હવે સરવાળો 12 આવે તેવું તો કોઈ જ નહીં, એક જ આવે. આ 6 6 એટલે અહીં લખી દેવાના 6 6. હા આપણો જવાબ. એટલે પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય એનો જવાબ આ આવે. પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય. 12 થી વધુ થાય એવું લખીએ. નંબર 4 ઘટના A4. શું લખવાનું છે? પાસા પરના અંકનો સરવાળો શું કીધેલું છે આપણને? 12 થી વધુ થાય. એક પણ પાસું એવું નહીં આવે કે એનો સરવાળો 12 થી વધારે થાય. કે બંને સમજો 2 પાસા હોય, બંનેમાં 6 6 પડે તો પણ 12 જ થાય. એટલે 12 થી વધુ તો પાસાનો સરવાળો થવાનો નથી. એટલે આપણો જવાબ આવો ખાલી ગણ, છગડિયા કૌંસની અંદર કંઈ નહીં. અથવા તમે આવું પણ લખી શકો જેને 5 કહેવાય, 0 અને પછી આ લાઈન કાઢી દેવાય. એટલે આ એનો જવાબ આવે. બીજો કોઈ એનો જવાબ આવી શકે નહીં. દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. કેમ કે આપણે કેટલા જોવાના છે? 7 8 9 અને 10 જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. 5 માંથી કેટલી પસંદ કરવાની છે આપણે? 2. 5 માંથી 2 એટલે n બરાબર 5 અને એમાંથી 2 પસંદ કરવાની છે. એટલે જવાબ કેટલો આવવો જોઈએ? 2 એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 5 ગુણ્યા 4. 2 1 2 2 4 ઉડી જાય. એટલે n બરાબર 10 એટલે 10 જવાબ આવવો જોઈએ એવો u શોધવાનો. જોઈએ આગળ. જો પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તો તેને ઘટના A અને પસંદ થયેલ સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B. યુગ્મ એટલે બેકી સંખ્યા. અને પછી બધા જવાબ આપણે લખવાના છે. તો પહેલાં તો આપણે u લખી દઈએ. ચલો u કેટલો આવવાનો? તો u માટે આપણે શું કરવાનું? તો u માટે મેં તમને કીધું 10 જવાબ આવવાના છે. 10 જવાબમાં કયા કયા કીધા છે આપણને? તો પસંદ થયેલ સંખ્યા, જો પસંદ થયેલ સંખ્યાનો સરવાળો કેટલો આવવો જોઈએ? 6 અને A કહેવાનું છે. અને પસંદ થયેલ સંખ્યાનો યુગ્મ હોય એને આપણે B કહેવાનું છે. તો પહેલાં તો આપણે જે નિડર્સ અવકાશ છે, 5 સંખ્યાઓ છે, 5 સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરીએ એનો નિડર્સ અવકાશ લખવાનો. તો 5 સંખ્યામાંથી પહેલાં આપણે 1 પસંદ કરીએ અને 1 સાથે 2, પછી 1 સાથે 3 લખવાની, બધી જ લખી દેવાની, પછી 1 સાથે 4 અને પછી 1 સાથે 5. ઓકે, ચલો હવે 2 થી ચાલુ કરીએ. 2 સાથે 1 પણ એ આવી ગયું. 2 સાથે 2 એ તો આવે જ નહીં કે 2 એક જ વાર પસંદ થાય. હવે ડાયરેક્ટ આવે 2 સાથે 3, પછી 2 સાથે 4 અને 2 સાથે 5. હવે 3 સાથે 1, પણ 3 સાથે 1 એટલે 1 3 આવી ગયું, તે નહીં આવે. પછી 2 સાથે 3 એ પણ નહીં આવે. કેમ? એ આવી ગયું. 3 સાથે 2 પણ નહીં આવે. હવે આવે 4 સાથે 3, સોરી 2 સાથે છે ને, 2 સાથે 4, 2 સાથે 4 આવી ગયા. 3 સાથે 4 ઉપર કોઈ જગ્યાએ દેખાતા નથી એટલે 3 સાથે 4 આવશે. 3 સાથે 5 પણ આવશે. હવે 4 સાથે 1, તો 4 સાથે 1 એટલે એનું આવી ગયું. 4 સાથે 2 આવી ગયું, 4 સાથે 3 આવી ગયું, 4 સાથે 4 નહીં આવે એટલે આવે 4 સાથે 5. હવે જોઈ લે 1 2 3 4 5, 1 2 3 4 5 એટલે 10 આ જે હતા એ 10 આવી ગયા. હવે એમાંથી A કરવાનો. A એટલે શું?
એનો અર્થ એવો થાય કે સરવાળો 6 થી ઓછો હોય. અહીંયા શું કરવાનું છે આપણે? ઘટનામાં આપણને એવું કીધું કે સરવાળો 6 થી ઓછો હોય. હવે 6 થી ઓછો હોય એવો સરવાળો આપણે શોધવાનો. જો પહેલાં તો આપણે પૂછેલું છે એ, એટલે આ એક તો જવાબ આવી ગયો કહેવાય. આપણો એ જવાબ આવી ગયો. આ જે પૂછેલું છે 1 2 3, તો આ એક જવાબ આપણો આવી ગયો. કયો? યુ. બીજો જવાબ એ, તો એ બી શોધિત કરીએ આપણને. એ શું કીધેલું છે? તો એમાં આપણને એવું કીધેલું છે કે સરવાળો કેવો હોય? 6 હોય, ઓછામાં ઓછો 6 હોય. સરવાળો ઓછામાં ઓછો 6 હોય. એટલે વધારે હોય તો બી ચાલે, પણ ઓછામાં ઓછો 6 તો હોવો જ જોઈએ. 6 હોવો જોઈએ એટલે 6 ક્યાં હોય? તો 1 થી 5, આ 1 5 એટલે 6 કહેવાય. 2 3 6 નહીં કહેવાય. આ 2 4 એટલે 6 કહેવાય. 2 5 એટલે 7 કહેવાય. એ પણ આવે કેમ કે ઓછામાં ઓછો 6 છે. આ 7 પણ લેવાના, આ 8 પણ લેવાના અને આ 9 પણ લેવાના. કયા નહીં લેવાના? જો 1 2 એટલે 3 જ કહેવાય, 4 જ કહેવાય ને 5 જ કહેવાય. એટલે આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે? 6 થી ચાલુ કરવાનું. આ 6 આ નહીં લીધું કે આમાં 5 જ થાય. એટલે આ પ્રમાણે 1 2 3 4 5 અને 6, આ 6 આપણા જવાબ આવ્યા. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 3. નંબર 3માં શું કીધું છે? આપણે બી શોધવાનો છે. તો અહીં લખવાનું બી. બીમાં શું કીધું છે જોઈએ. એ કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ એટલે કેવી? બેકી સંખ્યા હોય. એટલે સરવાળો કેટલો હોવો જોઈએ? બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. સરવાળો યુગ્મ હોય. હવે યુગ્મ એટલે બેકી. બેકી એટલે કેટલો હોવો જોઈએ? જો ક્યાં તો હોવો જોઈએ 2, ક્યાં તો હોવો જોઈએ 4, ક્યાં તો હોવો જોઈએ 6, ક્યાં તો હોવો જોઈએ 8, ક્યાં તો હોવો જોઈએ 10. હવે 10 તો આવવાનું નથી. કેમ 10 નહીં આવવાનું? કે 5 ને 5 બે વાર પસંદ નહીં કરાય. એટલે 2 4 6 8 જેનો સરવાળો હોય તે લેવાનો. 2 4 6 અને 8. હવે 2 4 6 8 ક્યાં જોઈએ? 2 તો કોઈ જગ્યાએ આવવાનું નહીં કે આમાં છે જ નહીં. હવે 4 જોઈએ. 4 ક્યાં છે? જો 1 3 એટલે 4 છે. ઓકે. પછી 6 ક્યાં છે? તો 6 1 5માં છે. આ 6. પછી 8 ક્યાં છે? તો 8 3 ને 5માં છે. 8 ક્યાં છે? 3 5. હજી 6 છે. હજુ બી 6 કોઈ જગ્યા છે બીજા? 6 2 4માં છે. અને 8ની વાત કરીએ તો 3 5. આટલા જે છે એની અંદર આપણે જોઈ શકીએ કે એનો સરવાળો 2 4 6 8 હોય. 2 તો કોઈ જગ્યાએ મળવાનો નથી, એટલે એ 2 આપણે લીધો નહીં, પણ બેકી સંખ્યા હોવી જોઈએ. એટલે બી પણ આવી ગયો. હવે એ યોગ બી ચોથું, એટલે નંબર 4 આપે અહીંયાથી. એને કહેવાય એ યોગ બી. એ યોગ બી એટલે યાદ રાખવાનું બધું જ. એ યોગ બી એટલે શું? બધું જ. એટલે આ ઓછામાં ઓછો 6 પણ હોય અને યુગ્મ પણ હોય. એટલે આ બધું ભેગું, આ બધા એક વસ્તુ શું કરી દેવાની? ભેગી કરી દેવાની. એટલે એ યોગ બી એટલે પહેલાં એ લખવાનું, અને આ એ લખવાનો, પછી યોગ લખવાનો, અને પછી આ લખવાનું. એટલે કેવી રીતે લખવાનું? જો પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય અને યોગ એટલે તમારે નહીં સમજાવ પડે તો તમારે પહેલાં લખી દેવાનું. જો પહેલાં લખી દેવાનું એના બધા જ. એટલે 1 5 2 4 2 5 3 4 3 5 અને 4 5. ઓકે. આ એના લખ્યા. વચ્ચે યોગ પાડવાનો અને પછી કોના લખવાના? બીના લખવાના. ચલો બીના લખી દે. હું નીચેથી લખું, અહીં જ લખી દે. ચાલો 1 3 1 5 2 4 અને 3 5. જે રિપીટ થતું હોય તે નહીં લેવાનું. આમાં જે આવી ગયું હોય ને આમાં આવતું હોય તે રિપીટ થતું હોય તે લેવાનું નહીં. એટલે એ યોગ બીમાં લખીએ આપણે. હવે એ યોગ બીમાં શું આવવાના? જો પહેલાં આમાંથી લખવાનું જે નાનું આવતું હોય 1 3, એટલે પહેલાં 1 3. પછી 1 5, તો અહીં 1 5 છે એટલે એક જ વાર લખવાનો. પછી એક વાળું કોઈ છે નથી, તો 2 4 2 4 આવે છે એટલે 2 4 એક જ વાર લખવાનું. 2 5, આમાં 2 5 નથી, 2 5 લખવાનું. 2 5. પછી 3 4, પછી 3 5 અને પછી 4 5. આ 3 5 રિપીટ થતું છે, અહીંયા 4 5. હવે આ 4 4 આમાં આવી ગયા તો જોઈ લો. 1 3 આવી ગયા, 1 5 આવી ગયા, 2 4 આવી ગયા, 3 5. 1 2 3 4 5 6 અને 7. આ 7 સંખ્યા એવી છે જે બધું જ કરે તો 7 7 સંખ્યા ટોટલ બનેલી છે. હવે આપણને પૂછેલ છે એ છેદ બી. એ છેદ બી નો અર્થ એવો થાય જે બંનેમાં હોય.
એ છેદ બી એટલે શું? જે બંનેમાં હોવું જોઈએ. ફરીથી તમારે શું કરવાનું? આ બધું લખી દેવાનું અને પછી છેદ પાડવાનું. જો હું ફરીથી રિપીટ નથી કરતો, પણ તમારે આ બધું લખવાનું. અહીંયા છેદ એટલે આ રીતના છેદ પાડવાનો, જે એન જેવો આવો છેદ પાડવાનો અને પછી આ બધા લખવાના. હવે બેમાંથી સરખું કયું? ચાલો 1 5 1 5 અહીંયા છે આયરું. ઓકે, એટલે અહીંયા આપણે લખી દઈએ 1 5. ત્યાર પછી 2 4 2 4 આમાં છે, 2 4 પણ છે, એ 2 4. ત્યાર પછી 2 5 તો 2 5 નથી, 3 4 3 4 નથી, 3 5 તો 3 5 છે, એ 3 5. બીજું તો કોઈ છે નહીં, 1 3 આમાં નથી, એટલે આટલો જ આપણો જવાબ આવે. 1 5 2 4 ને 3 5. પણ તમારે ફરીથી કીધું એ પ્રમાણે આ પ્રમાણે લખી દેવાનું. એટલે એ છેદ બી પણ આવી ગયું. હવે એ ડેશ શોધવાનો છે. 6થો નંબર શું કહેવાય એને? એ ડેશ. એ ડેશ એટલે યાદ રાખવાનું, યુ માંથી બાદ કરી દેવાનું. એટલે યુ અને એ, યુ માંથી એ ને બાદ કરવાનો. યુમાં બધું જ આવે યુ આ, અને એમાં આટલું છે. તો આમાંથી 1 5 કાઢી નાખવાનું, આ કાઢી નાખીએ. ચાલો 2 4 કાઢી નાખવાનું, એટલે આપણે કાઢી નાખીએ. 2 5 કાઢી નાખવાનું, એટલે આપણે કાઢી નાખીએ. 3 4 કાઢી નાખવાનું, એટલે આપણે કાઢી નાખીએ. 3 5 પર કાઢી નાખીએ અને 4 5 પર કાઢી નાખીએ. એટલે હવે જે બાકી રહ્યા એ બધા લખી દેવાના. 1 2 1 3 1 4 ને 2 3. આ બધા શું કહેવાય? એ જે એ ડેશ કહેવાય. એટલે પહેલાં તમારે યુ લખવાનો અને યુ પછી એ માઇનસ કરવાનો. એટલે એ યુ લખવો હોય તો લખી શકીએ. અહીં તમારે આખો યુ લખી દેવાનો પહેલાં, અને પછી વચ્ચે માઇનસ લખવાનું અને પછી એ લખવાનો. પણ હું ડાયરેક્ટ તમને જવાબ લખીને કહી દઉં છું. શું આવશે? 1 2, ત્યાર પછી 1 3 1 4, 1 3 1 4 અને 2 3 2 3. ઓકે, ચાલો ત્યાર પછી એ ડેશ બી, 7મો નંબર. એ ડેશ બી, આનો અર્થ એવો થાય જે છેલ્લે પાછળ હોય ને એનામાં ડેશ લાગે, એટલે એ છેદ બી ડેશ એવું કહેવાય. અને જેમાં ડેશ આવે ને એમાંથી છેદ બાદ કરવાનો. જેમાં ડેશ નહીં આવે એટલે પી એમાંથી. ડેશ એમાં નહીં આવ્યો? એમાં. તો પી એ છેદ બી. આગળ મેં પી લખ્યો છે, પી લખવાની બી જરૂર પડે નહીં. એટલે તમારે શું કરવાનું? હવે એકદમ ઇઝી છે. આ પી એ છે તો પહેલાં એ લખી દેવાનો અને એમાંથી એ છેદ બી બાદ કરવાનો. જો મેં અત્યારે લખીને બતાવું, એ એટલે આ બધા છે. એટલે કેટલા લખવાના? 1 5 2 4, 1 5 2 4, 2 5 3 4, 2 5 3 4, પછી 3 5 એની વાત છે. 2 5 3 4, 3 5 ને 3 4 5, 3 5 અને 4 5. આ થઈ ગયું એ. અને એમાંથી એ છેદ બી લખવાનો. એ છેદ બીમાં તો 3 જ છે એરા, તો એ છેદ બીના 3 લખી દઈએ આપણે. 1 5 2 4 અને 3 5. હવે આમાંથી આપણે શું બાદ કરવાનું છે? આ બાદ કરવાનું. તો 1 5 એટલે આ બાદ કરી નાખ્યું, 2 4 એટલે આપણે બાદ કરી નાખ્યું, અને 3 5 એટલે આપણે બાદ કર્યું. અને આ અંડરલાઈન કર્યું એ સિવાયનો આપણો જવાબ. એટલે શું આવશે? 2 5 3 4 અને 4 5. આ આપણો જવાબ આવે. એટલે એકદમ ઇઝીલી, એકદમ સરળતાથી આ જવાબ આવી જાય. હવે આપણને પૂછેલું છે એ ડેશ છેદ બી. એટલે અહીંયા 8 નંબર લખીએ, એ ડેશ છેદ બી. મેં તમને એ શું કીધું? બાદ શેમાંથી કરવાનું? આપણે જેમાં ડેશ નહીં હોય એટલે પીબી માંથી બાદ કરવાનું. પીબી માઇનસ પી એ છેદ બી. હવે પીબી, બી કાં છે? જો એ બી આવેલો છે, અને એ છેદ બી એટલે એ છેદ બી 1/5, એટલે અહીંથી 1/5 બાદ કરી નાખ્યું. હું લખતો નથી, તમે લખી દો 2/4. આ 2 4 બાદ કર્યા. 3 5 એટલે આ 3 5 બાદ કર્યા. હવે બાદ વધ્યું શું? ખાલી 1 3. એટલે આપણો જવાબ શું આવશે? ખાલી 1 અને 3. જવાબ આવશે 1 3. પણ તમારે આ રીતે બધું લખવાનું અને પછી એમાંથી એ બાદ કરવાનું, એ છેદ બી બાદ કરવાનું. એટલે ઇઝીલી જવાબ આવી જાય. ચલો 9મો પોઈન્ટ છે. શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય? કારણ આપવાનું. પરસ્પર નિવારક ઘટના કહેવાય કે નહીં કહેવાય? નિવારક ઘટના એટલે શું? નિવારક ઘટના એટલે એ યોગ બી બરાબર યુ થવો જોઈએ. એ યોગ બી બરાબર શું થવો જોઈએ? યુ થવો જોઈએ. એને નિવારક ઘટના કહેવાય. સોરી, એને નિશેષ ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય? નિશેષ. નિવારક એટલે એ છેદ બી બરાબર 5, એટલે કે 0 આવવો જોઈએ. એ અને બીમાં સરખું નહીં હોવું જોઈએ. તો એ છેદ બી તો આવેલો છે આયરો. એ છેદ બી શું છે? જવાબ આવેલો છે. એનો મતલબ પરસ્પર નિવારક ઘટના નથી. તો આપણે લખવાનું
A/B બરાબર 5 એટલે કે આ હોવું જોઈએ અને પરસ્પર નિવારક, પરંતુ નથી એટલે બરાબર નથી એવું લખી દેવાનું. એટલે આવું આપેલું છે, આવું આપણને A ઇઝ નોટ ઇક્વલ ટુ 5 છે, માટે અથવા તેથી A અને B પરસ્પર નિવારક ઘટનાઓ નથી. હવે આ સમજવું હોય બધું થિયરી તો એના માટે આપણો એક વિડીયો છે, એ પહેલો જ વિડીયો છે આ સંભાવના માટેનો, એમાં બધી થિયરી સમજાવેલી છે. 10 નંબરનો પોઈન્ટમાં શું કીધું? આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા તમે આઈડિયા અહીં જ લખાઈ દીધી પહેલાં, એટલે આ 10 જે આપેલી છે તે, એટલે નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી? 10. તો લખી દેવાનું નિદર્શ બિંદુઓની સંખ્યા 10 છે. એટલે આ દાખલો પણ અહીં એકદમ સરળતાથી પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 10 જોઈએ અને પછી આ વિડીયોને પૂરો કરીશું અને પાર્ટ 3 પણ પછી આપણે જોઈશું. એક ઓફિસમાં 3 સ્ત્રીઓ અને 2 પુરુષ કર્મચારી નોકરી કરે છે. 3 સ્ત્રી છે અને 2 પુરુષ છે. તો સ્ત્રીને નામ આપી દે સ્ત્રી, એટલે સ્ત્રીને નામ આપીએ A, B અને C, અને પુરુષને નામ આપી દે પુરુષ. કેટલા છે? 2. એને નામ આપી દે પાછળથી, એટલે કે X અને Y. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવામાં મોકલવાના છે. એટલે 5માંથી કેટલા મોકલવાના? 5માંથી આપણે એકને મોકલવાના છે. એનો મતલબ કે 5માંથી કોઈ પણ એક જાય તો કાં તો A જાય, ક્યાં તો B જાય, ક્યાં તો C જાય, ક્યાં તો X જાય, ક્યાં તો Y જાય. આનાથી વિશેષ બીજું કોઈ જાય નહીં, એટલે U આવી ગયો. બરાબર. જો તાલીમમાંથી પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય તો તે ઘટના A, એટલે ઘટના A આપણે શોધવાના. U તો પહેલો આપણને મળી ગયો છે, U શોધવાનો. બીજું A શું કીધું છે આપણને? એમાં એવું કીધું છે ઘટના A કોને કહેવાય? સ્ત્રી જાય તો. સ્ત્રીનો જવાબ કેટલો છે? તો સ્ત્રીનો જવાબ છે A, B, C. એટલે લખી દો A, B અને C, એટલે સ્ત્રી છે. ત્યાર પછી અને તે પુરુષ હોય તે ઘટનાને B, એટલે નંબર 3 આપીએ, એમાં B છે, B પુરુષ હોય એટલે કે X અને Y. ઓકે, આગળ ચાલીએ. એટલે 1, 2 અને 3 જવાબ આવી ગયા. ત્યાર પછી છે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. A યોગ B. A યોગ B એટલે બધું સાથે જ, એટલે A યોગ B બરાબર A લખવાનો, A, B, C, પછી યોગ પાડવાનો અને પછી B લખવાનો. અને યોગ એટલે બધું જ એવું કહેવાય, A, B, C, X અને Y. એનો મતલબ એવો થયો A યોગ B અને U એ સરખા છે. આ પરસ્પર પેલું નિવારક વાળું આવેલું ને એ થવાનું છે અહીંયા. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાવાળી વાત કરતા હતા તે. ચલો A યોગ B આવી ગયું. A છેદ B એટલે સરખું હોય તેવું. આ નિવારક આવ્યું, સરખું નથી આમાં કંઈ. A છેદ B લખવાનો, એનો મતલબ કે પાછું A, B અને C લખવાનું અને છેદ X અને Y. હવે આ બંનેમાં સરખું શું છે? તો આ બંનેમાં સરખું કંઈ જ નથી, એટલે આપણો જવાબ આવે ખાલી ગણ આવું, અથવા તમે આ રીતના 5 પણ લખી શકો. બંનેમાં કંઈ સરખું નથી. આ શું કહેવાય? આને કહેવાય પરસ્પર નિવારક અને આને કહેવાય નિશેષ. શું કહેવાય? નિશેષ. એ આપણે પૂછે ત્યારે કહીશું. હવે આગળ A છેદ B, છઠ્ઠું A છેદ B. એ આગળ પણ આપણે શીખીએ, જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. ડેશ શેમાં નથી? તો બીમાં. એટલે બીમાં ડેશ નથી, બીમાંથી બાદ કરવાનું. તો બીનો જવાબ આપણને ખબર છે. બી એટલે શું? XY. બી એટલે X અને Y. અને A છેદ B તો ખાલી ગણ આવ્યો, એટલે અહીં લખવાનું ખાલી ગણ, એટલે કંઈ છે જ નહીં. અથવા તમે આવું પણ લખી શકો. અને એમાંથી એટલું જ જાય તો એનો જવાબ શું આવે? ખાલી XY જ આવે, કેમ કે એમાં કંઈ છે જ નહીં અને કંઈ જ નહીં બાદ કરે તો એટલો ને એટલો જ જવાબ આવે. હવે આપણને પૂછેલું છે પરસ્પર નિવારક ઘટના કહેવાય, તો 7 નંબર લખવાનું. 7 નંબરમાં શું લખવું? પરસ્પર નિવારક એટલે શું? તો A છેદ B ઇઝ ઇક્વલ ટુ 5 છે. પછી આની આગળના દાખલામાં એવું હતું કે નહીં હતું. છે એનો મતલબ શું થયો? તેથી ઘટનાઓ A અને B શું કહેવાય? પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાશે. ઘટનાઓ કહેવાશે. 8 નંબર A અને B નિશેષ ઘટના કહેવાય
નિશેષ ઘટના બી કહેવાય. કેમ? એ યોગ બી જેટલો આવેલો ને એટલો જ યુ છે. જો એ યોગ બી ABCXY એના યુ પણ એટલો જ છે. એટલે યુ અને યોગ સરખા હોય તો એ ઘટના કેવી કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહેવાય. લખી દેવાનું. તેથી ઘટનાઓ A અને B શું કહેવાય? અહીંયા નિશેષ ઘટનાઓ આપણને પૂછેલું છે. નિશેષ ઘટનાઓ કહેવાશે. બરાબર? એટલે આ પ્રમાણે આ દાખલો પણ પૂરો થઈ જાય. આપણે આ અગાઉ 1 થી 6 દાખલા જોયા હતા અને અત્યારે આપણે 7 થી 10 દાખલાઓ જોયા. અને આ 7 થી 10 દાખલાઓમાં તેનો ભાગ 2 હતો. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી દેજો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે 11 થી જે દાખલાઓ બાકી છે એના માટેનો ભાગ 3 પણ બનાવીશું. આભાર.